ખેડાના નડિયાદના દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થી જય પાટીલ આપઘાત કેસમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની જે માંગ વધુ ઉગ્ર બની છે। એટ્રોસિટી અને દુષ્પ્રેરણાની કલમ હેઠળ નોંધાયેલા કેસમાં કોલેજના પ્રિન્સિપાલ સહિત ધારા મેડમ, પ્રકૃતિ મેડમ, શહેરીના મેડમ અને સ્મિત નામના ઇસમ સામે ગુનો નોંધાયો હોવા છતાં 2 થી 3 દિવસ વીતી ગયા બાદ પણ કોઈની ધરપકડ ન થતા મૃતકના પરિવારજનો અને અનુસૂચિત જાતિના આગેવાનોમાં ભારે રોષ ફેલાયો છે। આ મામલે જય પાટીલના પિતા સહિત સમાજના આગેવાનો નડિયાદ SC/ST સેલના ડીવાયએસપી કે રાઠોડને લેખિત રજૂઆત કરી આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે। સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સમગ્ર ઘટનાને લઈને નડિયાદમાં હાલ તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે। આજ રોજ અમો જે જય પાટીલ આત્મહત્યા કેસની બાબતે ફરિયાદ નોંધાઈ ગયેલ એના 2-3 દિવસ થયા છતાં પણ આરોપીઓની ધરપકડ નહીં થવાથી અમો જે તે સંલગ્ન અધિકારી સાહેબ SC/ST સેલના રાઠોડ સાહેબને મળ્યા। હજુ આરોપીઓની ધરપકડ થઈ નહીં, પણ ધરપકડનો બાંયધરી આપેલી છે કે જલ્દી 1 તારીખના રોજ જય વિજયભાઈ પાટીલ નામના વિદ્યાર્થી, જે અમારા સમાજનો વિદ્યાર્થી છે, દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં એક પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો, એને એના 3 અધ્યાપકો અને પ્રિન્સિપાલ સાહેબ દ્વારા જાતિગત ભેદભાવના કારણે એણે આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડેલું છે। એનો કેસ 3 દિવસના સતત પરિશ્રમ પછી પોલીસ ખાતાએ નોંધ્યો છે અને FIR કર્યા પછી 3 દિવસ થયા છતાં પણ હજુ સુધી 5માંથી એક પણ આરોપીની હજુ ધરપકડ થઈ નથી। તેથી અમે આજરોજ DSP સાહેબને એપોઇન્ટમેન્ટ લીધી હતી અને એમને મળવા આવ્યા છે